આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો શું હોય તો એ છોકરાને ભણાવવાનો ખર્ચો મારો, બરોબર તમામ. આ છોકરા મારા જે તૈયાર કરીને ભણવાય મૂકી આવું હું, લઈ આવું હું, એ વ્યાજ મારા, બરોબર. તો ભલે કાંઈ વાંધો નહીં, આપણે મારા માનીને જ પારવાના કયો. એને વાત કરશું ને આ વિડીયો આપણે યુટ્યુબમાં મેળ દઉં, બરાબર? ફોટો મોકલો તમારે, બરાબર? ઈ મારવાડી છે ને ઈ બેન? ઈ મરાઠી છે, મરાઠી. હા, તે મરાઠી હોય તો કાંઈ વાંધો નહીં, ભાણે પડતા જ કહેવાય. હા, કાંઈ વાંધો નહીં. આપણે સાહેબને કોઈ પાલવવા ઈ છોકરા, એ કાંઈ વાંધો નહીં. હા, પાકું, કાંઈ. જો મજૂરી કામ કરવું, બરોબર, આપણે હું કોઈ સિટીમાં રહેતો નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હલો, હા બોલો. ભૂરાભાઈ બોલું છું. આપણે ઓલા બેન છે મારવાડી બેન, એને હમ વાત કરો ને. હવે એનો ફોન તો અત્યારે બંધ આવે છે. તો રાત્રે કરાવશો 10 વાગે? તમારે આપણે યુટ્યુબમાં મેળવાનું છે? હા હા, મેળવી દઉં છું યુટ્યુબમાં. હા હા, મેલી દઉં. હા, તો ચાલુ રાખજો. હા, હલો, એક મિનિટ ચાલુ રાખો. હા હા, બોલો તો તમારો નંબર બોલો તો. મારો નંબર તો મને યાદ નથી. મારું નામ ભૂરાભાઈ છે. હા હું લખી નાખું. હા હા, ભણેલા નથી એમ ને? હા, ભૂરાભાઈ હું. ભણેલા નથી તમે એમ ને? ભણેલા નથી. બોલો તો આખું નામ બોલો તો. ભૂરાભાઈ. ભૂરાભાઈ હું. હું? હા, હું ગામ વડવારા. હું એટલે તમારી અટક હું છે? હું અટક છે. હા, બરવાળા? હા, વડવારા. વડવાળા એ ક્યાં આવ્યું? જામજોધપુર બાજુ. વડવાળા, જામજોધપુર તાલુકો, જામજોધપુર તાલુકામાં આવ્યું વડવારા. બરાબર. હા, ઉંમર કેટલી છે તમારી? હે? ઉંમર મારી છે 40 વર્ષ છે. 40 વર્ષ? હા, 40 વર્ષ. તો અગાઉ લગ્ન થયા હતા? હા, લગ્ન તો થયા હતા હશે. એમાં હું છું? એમાં બાઈ થોડુંક બંધાણ હતું, ઓલું ફાંકીનું ને એવું બંધાણ હતું. એટલે માવો ખાતી હતી? હા હા, એમાં પછી અમારે 2 માણસ ભેડ્યું ને એમાં છૂટા થઈ ગયા. એટલે માવો ક્યાંથી? બાયું તો માવો ન ખાય. અરે ખાતી હતી ગયો. તો તમે ખાતા રોજના છો ને? માવો એને 100-200 રૂપિયાના માવા જોઈએ ગયો. રોજના? આ રોજના મોંઘવારી પૂરું કેમ કરવું? 200 રૂપિયાના માવા ખાય છે? મને કે આંબીલાનું વ્યસન નથી ને એને વ્યસન એ આપણે તો કામી ને ધરવું ને. એ ટેવ પડી ક્યાંથી? વ્યસન મને આંબીલાનું વ્યસન નથી સાહેબ. તમારે કાંઈ વ્યસન નથી એમ ને? કઈ વ્યસન નહીં, ખાવા સિવાય કઈ વ્યસન નહીં ગયો. અને બાય 200 ના માવા ખાઈ જાય? બાકી કઈ વ્યસન નહીં. એમને એ ટેવ પડી? એવી ગયો. હે? એને ટેવ પડી કેવી રીતે એને? હે? એટલે એના પિયરમાંથી ટેવ પડેલી હતી? હા, ત્યાંથી ટેવ પડેલી હતી. બંધાણ હતું ફાંકીનું. મને કે હું ફાંકીનું બંધાણ તો નહીં મૂકી. હું કે તો આપણે છૂટા, બીજું શું હોય. એમને તમને મેલ દે પણ ફાંકી નહીં મેલે એમ ને? હા, એ કે હું ફાંકીનું બંધાણ તો કદાચ મારી નાખશું તો નહીં મેલું. તો હું કહું આપણે છૂટા, બીજું શું હોય. તો ફાંકીને ના મેલ તો હું તને મેલ દઉં. હું કહું બીજું શું હોય. હા. એમ નહીં સાહેબ. કાયમી ની 200 રૂપિયા ફાંકી મહિનાનો રૂપિયો કયડો થયો. એટલે એ તો ભાઈ અઘરું પડતું તમારું તો. મહિનાને 6000 રૂપિયા થાય ગયું.
6,000 ની ફાકી પીએ ખાઈ જાય હે? હા હા 6,000 રૂપિયા થાય ને. એટલે આમ કેવી તમાકુ વાળી કયું તમાકુ ખાધી હતી? આ તમાકુ બાગમાં તમાકુ વાળી. આ બાગબાન 120 આવે ઈ? હા એટલે ઈ તમાકુ વાળી ફાકી ખાય એટલે કાયમીના 200 રૂપિયા ફાકી તો એ મહિને કેટલા 6,000 રૂપિયા એ થાય. 6,000 રૂપિયા તો ફાકી ના થઈ જાય કોઈ દી પૂરું ના થાય ને. એટલે લગ્ન છે ત્યારથી ખાતી હતી એમ ને? હે લગ્ન છે ત્યારથી ખાતી હતી એમ ને? હા હા ખાતી એટલે ઈ હિસાબે છૂટા થઈ ગયા એમ. કેટલા વર્ષ સુધી રહ્યા લગ્ન? લગ્નનું હાલ્યા એમ તો 5 વર્ષ હાલ્યું. 5 વર્ષ સુધી તમે સહન કર્યું એમ ને? હા સહન કર્યું. એમને તો સવારે 5 ઉઠીને વર્ષ સીધી સુધી સહન કર્યું. સવારે ઉઠીને સીધી ચાલુ પડી જાય ફાકી ખાવામાં? ફાકી ખાય ને તે પછી જ રોટલો બનાવે કે. એલા ભાઈ બહુ કરી ફાકી ખાય ને એના ફાકી એના મોઢામાં પડે ને તે પછી તો ઈ ચા પાણી કરે તે પછી જ રોટલો બનાવે. હે તો ઓલો ના દારૂડિયાનું વ્યસન હોય ને દારૂ પીને તે પછી જ કામ કરે એ રીતે. હે હા એવું બંધાણ હતું? એવું બંધાણ હતું. તઈ તો કંટાળી ગયો સાહેબ. એટલે દિવસમાં કેટલી ફાકી ખાઈ જાય? દિવસની 8-10 ફાકી જ જોઈએ હો. 8-10 ફાકી એવો હોતો તો મરાઈ જવાય ને. હે તો મોઢું ચાલુ રહેતું હોય છે ને ઉમાનું ત્યાં સુધી? ચાલુ જ દઈએ રોટલો ના ખાય ફાકી જ ખાય. હે હા એટલે આવી બાઈ તો મેં પહેલી વેલી જોઈ. હે એ તો વાત છે સાહેબ. એટલે કંટાળીને છૂટો થઈ ગયો હું કે. હાલે લે હા. હવે મારા જેવું હોય તો ક્યાંક કયો ને. હવે તમારા જેવું તો મળી તો જાય પણ હવે કાંઈ બાળકો થયા તમારે પછી? હા માવતરે છે મા બાપે છે એવું કઈ નથી. એમ નહીં તમારે કાંઈ બાળકો થયા જ આ નહીં? તમારામાં વિડીયો આવ્યો ઓલો મારવાડી વિડીયો ઈ ભાણે ભરતું જ છે ઈ. હે એનો કોઈક મેળ કરી દ્યો ને. 2 છોકરા છે ને એને. હા એને એક દીકરી ને એક દીકરો છે. હા દીકરો દીકરી છે બે. હું પાલવવા તૈયાર છે કયો. હે શું કરો છો? કામમાં તો હું મજૂરી કામ કરું. ખોટું નહીં બોલું. કાયમી 500 રૂપિયા દાડી પાડી આવું. દાઢી પાડો છો એમ ને? હા મકાન ઘરના છે? હા મકાન છે ઘરનું. પતરાવાળું મકાન છે કયો. પતરાવાળું મકાન છે એમ ને? હા પતરાવાળું સાદું મકાન. પરિવારમાં બીજા કોણ છે? પરિવારમાં બાપા છે બા છે અને 2 ભાઈઓ છે. 2 ભાઈ જેના લગ્ન થઈ ગયા છે? ના એ બાકી છે. એ મોટા છે કે નાના? એ મારા જ નાના. એક તો એ બાકી રહી ગયા એમ ને? હા એ બાકી. કઈ જ્ઞાતિમાંથી આવો તમે? રબારી છે અમે સાહેબ. રબારી. બકરા છે? હા બકરા છે હો. કેટલા છે? બકરા કહે 60-70. એ કોણ સારવા જાય? ઈ મારાથી મોટો માર ભાઈ છે ને એ જાય. હે અને એક ગાયું છે 8-9. ઈ ગાયું સારવા જાય એક ભાઈ છે. બરાબર. અને બાપા ઘેરે કામ કરે થાય. હું મજૂરી કામ કરું. હે આપણે ખોટું ક્યાં બોલવું. ઈ બેનનો જો વિચાર હોય તો આપણે પાલવવા તૈયાર છે એમ કે. આપણે વાત મજૂરી કરીએ પણ એને એમ ક્યાંય કામે નહીં મોકલવાનું. આપણે ઘર કામ કરવાનું ખાલી. હે હા અને એના છોકરાને દુખી નહીં થવા દે એમ. આ છોકરા એ મારા જ માની. બરોબર. બરાબર. છોકરા આપણા જ મારા જ માની. એમ માને કે મારા જ વ્યાહ છે. બરોબર. તમે પૂછી લેજો. તમારે કઈ છોકરા બકરા થયા જ નથી? મારે એક દીકરી છે. બરોબર. એ કેવડી? એ 9 વર્ષની છે. એક બરાબર. અને ઈ બેનને તમે પૂછી લેજો. એને કે એક ભાઈ છે રબારી ભાઈ. એને કે જો આ ઘર બાંધવું હોય તો એ છોકરાએ પાલવી દે. એને પૂછી લો. આ બાઈ તમારી જ્ઞાતિની રબારી જ્ઞાતિની હતી? હા ઈ તો રબારી જ્ઞાતિની હતી અમારી નાતની. સમજાઈ ગયું. તો એને ટેવ હતી એમ ને? હા અને આ બેનને કઈ જો ઘર બાંધવું હોય તો ઈ છોકરાને ભણાવવાનો ખર્ચો મારો. બરોબર તમામ. હે આ છોકરા મારા જ તૈયાર કરીને ભણવાય મૂકવી આવું હું. લઈ આવું હું. ઈ વ્યાજ મારા. બરોબર. હા તો ભલે કાંઈ વાંધો નહીં. આપણે મારા માનીને જ પારવાના કયો. એને વાત કરશું ને આ વિડીયો આપણે યુટ્યુબમાં મેળ દઉં. બરાબર? ફોટો મોકલો હા તમે. ઈ મારવાડી છે ને ઈ બેન? એ મરાઠી છે. મરાઠી. હા તે મરાઠી હોય તો કઈ વાંધો નહીં. ભાણે ભરતા જ કહેવાય. હા કાંઈ વાંધો નહીં. આપણે સાહેબ ને કોઈ પાલવવા ઈ છોકરા એ કઈ વાંધો નહીં. હા પાકું. કાંઈ જો મજૂરી કામ કરવું. બરોબર. આપણે હું કોઈ સિટીમાં રહેતો નથી. બરોબર. ગામડે રહું છું.
ભલે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને ઈ તમામ ખર્ચો લુગડા પગારથી માંડીને બધો કયો દુખી ના કરું. હા તો કાંઈ વાંધો નહીં. હા દુખી ના કરું, પૂછી લેજો તો. ભલે 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 પૂછી લેજો. હા હા ફોટો તમારો મોકલી દો આપણને, બરાબર ને? હે ફોટો એક મોકલી દો. આ ફોટો કોઈ ભણેલ વ્યક્તિ મળે ને તો એ પાડીને મોકલી દો, એક ફોટો મોકલી દે. આ પાકો સેલ્ફી પાડીને મોકલી દો તમે, બરાબર? હા સેલ્ફી ફોટો એક મોકલી દો. હા હાલો તમે. હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો